નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં. અનોખી માની મુસાફરી. મારી ઉંમર 11 વર્ષની અને આ મારી દેવી સમાન માં માત્ર 29 વર્ષની જ હતી. મારી બંને બહેનોની ઉંમર 10 અને નાની બહેન 8 વર્ષની. ત્યારે જે ઘટના બની ગઈ તે ઘટના આજ પણ યાદ કરતા ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં દુઃખના દાવાનળ ઉમટી આવે છે. અને એવી હતી. શિકાગો જેવા શહેરની કડકડતી ઠંડી સાથે સ્નોથી થ્રીજી જતા રસ્તાઓ અને આઈસી રોડ પર મારા ડેડની કાર સ્કીડ થઈ અને કાર રોગવેમાં જતી રહી. બીજી કાર સાથે હેડ ઓન ક્લુઝના કારમાં બેસેલી મારી મમ્મીના પ્રાણ લીધા. અમે ઘણા જ નાના હતા. ડેડી શિકાગો ડાઉનટાઉનમાં ક્વિનિયટ સ્ટોરમાં મેનેજર હતા. ડેડી મમ્મીને બહુ જ મિસ કરતા હતા. મેં ઘણીવાર તેમના બેડરૂમમાં રડતા સાંભળ્યા છે. અમે સ્કૂલેથી આવીએ એટલે બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા શગુન અંકલ અને ગીતા આંટીને ત્યાં ડેડી જોબ પરથી ના આવે ત્યાં સુધી રહીએ. ગીતા આંટીના 2 જોડિયા બેબી ગર્લ અને બેબી બોય હતા. એની સાથે રમવાની મજા આવતી. મેં ડેડીને ઘણીવાર સવાલ કર્યો કે અમે ઘેર એકલા કેમ ના રહી શકીએ. બેટી, અહીંના કાયદા કાનૂન આપણે પાલન કરવું જોઈએ. સાથોસાથ સમજાવતા 12 વર્ષની નીચેના બાળકો કાયદા મુજબ ઘરે એકલા રહી ન શકે. એ બાળકોની સલામતી માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે. બેટી, સમયનું ચક્ર ઘણીવાર એટલું ઝડપથી ફરતું હોય છે કે જિંદગીનું આખું ચિત્ર બદલાઈ જાય. લીલુડું ઝાડ અચાનક ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં વસ્ત્રહીન થઈ શરમાતો સ્ત્રીની જેમ એક ખૂણે બેસી હેલ્પલેસ બની જાય. ડેડીને સ્ટ્રોક આવ્યો, નિરાધાર બની ગયા, અડધું અંગ નકામું થઈ ગયું. પડોશમાં રહેતા ગીતા આંટી કોઈ બોયફ્રેન્ડ સાથે 2 બાળકોને મૂકીને ભાગી ગયા. હું એ સમયે કોલેજમાં એડમિશન લેવાની તૈયારીમાં હતી. ઘરમાં આવક બંધ થઈ ગઈ. ગવર્મેન્ટ તરફથી મળતી મદદ પૂરતી નહોતી. પડોશમાં રહેતા શગુન અંકલ અમારા સૌનું ધ્યાન રાખતા. અમે તેના બંને બાળકોનું બેબી સિટિંગ કરતા. તેના એ રોકડા પૈસા આપતા. ઉપરાંત ઘણીવાર ગ્રોસરી લાવી આપતા. તેના પૈસા નહોતા લેતા. એ એન્જિનિયર હતા. જોબ સારી હતી. પૈસે ટકે બહુ જ સુખી, પણ દેખાવે ઘણા જ શ્યામ અને મોં પર ખીલના ડાઘા હતા. એમના એક સગાએ એમને કહ્યું પણ ખરું કે ગીતા આંટી માત્ર અમેરિકા આવવાના હેતુથી જ શગુન અંકલ સાથે લગ્ન કર્યા હતા. એવું અમને સાંભળવા મળ્યું. તેમને ઘણી વખત કોઈ પંજાબી સાથે લફરું હતું. એ વાત સાંભળી ત્યારે થયું કે માં પણ સ્વાર્થી બની શકે છે. જેને પોતાના 2 જોડિયા બાળકોની પણ દયા ન આવી. માનું નિસ્વાર્થ હૈયું, જેના ગીત ગવાયું, જનની જોડ સખી નહીં જડે રે લોલ. એવી માં કુમળા હૃદયને ખંડેર બનાવી મમતાને માળવે મૂકી સ્વાર્થી કેમ બની શકે? અમે એ પણ ભૌતિક સુખ માટે. બંને જોડિયા બાળકો ગીતા આંટી જેવા જ ખૂબ જ દેખાવડા હતા. મેં હાઈસ્કૂલ પૂરી કરી અને સ્કૂલમાં મેં ડ્રાઇવિંગ શીખી લીધું. શગુન અંકલની ઓળખાણથી મને એમની કંપનીમાં ડેટા એન્ટ્રીની જોબ મળી ગઈ. મારી પાસે કાર નહોતી, તેથી શગુન અંકલ સાથે રાઈડ લેતી અને એમની જ સાથે આવતી. બંને બહેનોને ભણાવવાની જવાબદારી સાથે ડેડીની કાળજી લેવાની. ડેડી હવે ધીરે ધીરે ઘરમાં લાકડી લઈ બાથરૂમ લઈ જઈ શકતા. તેમજ જાતે દવા પણ લઈ શકતા. હું અને શગુન અંકલ બંને તેમના બાળકોની બેબી સીટર પાસેથી પિકઅપ કરી ઘરે આવીએ. હું જોબ પરથી ઘેર આવી રસોઈ વધારે બનાવું અને શગુન અંકલને આપી આવું, જેથી એ બંને બાળકો સાથે સમય આપી શકે. મને ઘણીવાર વિચાર આવે કે દુનિયામાં માનવી માત્ર બાહ્ય સુંદરતા પર જ કેમ મોહિત થાય છે. શારીરિક સૌંદર્ય મનને સંતોષે, ખુશ કરે, પણ એ જ સૌંદર્ય માણસને ઘણીવાર ભરખી જાય છે. એવું શું? શગુન અંકલ બાહ્ય દેખાવ નથી, પણ એમનો સ્વભાવ કેટલો લાગણીશીલ અને અદ્ભુત હતો. તેને ગીતા આંટી કેમ ઓળખી ન શક્યા? પોતે બહુ રૂપાળા હતા. એ રૂપના આભાના અભિમાનને લીધે શગુન અંકલ સાથે રહેવામાં લાંછન કે શરમ લાગતી હશે. હું 2 વર્ષથી એમની સાથે રાઈડ લઉં છું, પણ કદી એમનો ઉશ્કેરાટ ગુસ્સો, ઉછળાપણું મેં જોયું નથી. શાંત અને રમૂજી પ્રેમાળ સ્વભાવ મને તો બહુ જ ગમે છે. રાઈડ વખતે કારમાં જોક્સ અને વાતોમાં સમય કયા પસાર થઈ જાય એની ખબર પણ નહોતી પડતી. મેં મારા ડેડીને મારા મનની વાત કહી. બેટી, શગુન 38 અને તું માત્ર 19. ઉંમરમાં બમણો તફાવત. તને તો શગુન કરતા પણ તું વચ્ચે જ બોલી. ડેડી, તમને તો ખબર જ છે કે પ્રેમને કોઈ ઉંમરનું બંધન નથી નડતું. એ સદૈવ અમર અને યુવાન જ રહે છે. અને તેમના સ્વભાવ, લાગણી અને નિખલસ પ્રેમ આપણને ક્યાંય જોવા નહીં મળે. ઉંમરનો મને કશો જ નથી વાંધો. જો તમને ડેડી વચ્ચે જ બોલી ઉઠ્યા. બેટી, તું જ મારી દીકરી અને દીકરો બંને છે. તું સમજદાર છે. તું જ તારું હિત અને જીવનસાથી વિશે વિચારી શકે છે. અને જે તું નક્કી કર તેમાં મને કશો જ નથી વાંધો. તારી બંને બહેનોનું તું ભણાવ છે અને ઘરની બધી જ જવાબદારી તારા પર આવી છે. ડેડી, મેં જ શગુન સાથે બેસી આપણા ઘરની અને એમના બધા બાળકોની જવાબદારીની વાત કરી છે. મેં સામે ચડીને જ્યારે મેરેજની પ્રપોઝલ મૂકી
ત્યારે એમણે મને કહ્યું, લીના, તારી અને મારી ઉંમર વચ્ચે બમણો તફાવત છે. તને મારી કરતાં પણ સારો પતિ મળી શકે છે. હું તને સારો છોકરો શોધવામાં મદદ કરી શકું. હું તારું જીવન બરબાદ કરવા નથી માંગતો. ના શગુન સાહેબ, તેના ખંભા પર ટાપલી મારતા કહ્યું, બદનામ, શું વાતો કરો છો? મીરા, જે શ્યામની છબીને પોતાના માની પોતાનું જીવન ન્યોછાવર કરી શકતી હોય, તો હું તો હાજરા હજુર શ્યામ સાથે જીવન જોડવાની વાત કરું છું. મારા હૃદયમાં આપના પ્રેમે કાયમી સ્થાન લઈ લીધું છે. એવા હવે કોઈને રહેવાની જગ્યા છે જ નહીં. તમે નહીં તો કોઈ નહીં. મારી આ વાતથી મારા ડેડીએ કહ્યું, તું નાની ઉંમરમાં મોટો ફિલોસોફર જેવી વાત કરતી થઈ ગઈ છે. ડેડીને ક્યાં ખબર હતી કે નાની ઉંમરની જવાબદારીએ મને નાના છોડની કોમળી વયમાંથી પસાર થાવ એ પહેલાં જ વૃક્ષ બનાવી દીધું હતું. મને તેનો કોઈ અફસોસ કે દુઃખ નથી. આનંદ છે અને મારી જાત પર ગૌરવ પણ છે. બહુ જ સાદાઈથી કોર્ટમાં લગ્ન થયા. નજીકના મિત્રોને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં નાની એવી પાર્ટી આપી. શગુને હનીમૂન માટે હવાઈ આઇલેન્ડ પર જવાની વાત કરી ત્યારે મેં જ કહ્યું, શગુન ડાર્લિંગ, આપણા ઘરમાં મારી 2 બહેનો, આપણા 2 જોડિયા બાળકો અને અપંગ ડેડીને મૂકીને હનીમૂન કરવા જઈએ એ યોગ્ય ના કહેવાય. આપણું સ્વીટ હોમ અને કિલોલ કરતું કુટુંબનું વાતાવરણ જ આપણા માટે હનીમૂન હાઉસ છે. 2 પલની મજા મસ્તીમાં કુટુંબને મુશ્કેલીમાં સાગરમાં ના ધકેલાય. લીના ડાર્લિંગ, તું એક સુશીલ પત્ની, વહાલ વરસાવતી દીકરી, દેવી સમની માં, તારા એકમભવમાં અનેક સુંદર સ્વરૂપ જોઈ શકું છું. જાઓ, ખોલું પોલેશન ના મારો. આગળ બોલું તે પહેલાં જ મને એમની બાહુપાશમાં સમાવી દીધી. એ જ હનીમૂનની સાચી પળ હતી. મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા. બંને એમની પસંદગીના પતિ મળ્યા. અમારા બંને જોડકા બાળકો, રૂપા અને ધ્રુવ. ભણી ગણી રૂપા કોમ્પ્યુટર એન્જિનિયર અને ધ્રુવ ડોક્ટર બન્યો. રૂપાના લગ્ન એક બિઝનેસમેન સાથે અને ધ્રુવના લગ્ન એમની સાથે જોબ કરતી નર્સ સાથે થયા. સૌ સુખી હતા. ઘરમાં હું અને શગુન. નિવૃત્તિમાં પ્રેમી પંખીડા જેવું જીવન સ્વર્ગ જેવું લાગતું હતું. અમારું જીવન એક સાચા દોસ્ત જેવું સુંદર, સરળ અને પ્રેમાળ બની ગયું હતું. બાળકો અવારનવાર અમારા ઘેર વીકેન્ડમાં આવતા ઘર આનંદથી ગુંજી ઉઠતું. કાળનો ક્રમ અને ચક્ર કોઈને છોડે છે? શગુન મને છોડ અગોચર એવી લાંબી મુસાફરીએ ચાલી નીકળ્યો. એકલી થઈ ગઈ, પણ એમના શબ્દો યાદ કરું છું. લીના, હું તારી પહેલા જ લાંબા રસ્તે પ્રણય કરીશ અને તું એકલી પડી જઈશ, પણ કદી મારી પાછળ રડીશ નહીં. બીજો કોઈ સારો જીવનસાથી મળી જાય. મેં વચ્ચે જ રોક્યા. શગુન, તમને હાથ જોડીને કહું છું, એવું ના બોલો. ના, સાંભળો, બાળકો પોતાના જીવનમાં બહુ જ બિઝી હોય. તારી સંભાળ એ લઈ ના શકે. આગળ બોલવાનું બંધ કરો. મને કહેવા દે. સમય બદલાયો છે. તું તારું જીવન સુખથી જીવજે. કદી નહીં રડતી. પ્રોમિસ આપ. હંમેશા હસતા રહેવાનું, જાણે હું સદા તારી સાથે છું. બસ એ અમારો છેલ્લો વાર્તાલાપ હતો. સંધ્યાને ખબર છે કે એ બહુ જ ટૂંક સમયના અંધારામાં ઓળાના વિલીન થઈ જવાની છે. છતાં જતા જતા સોળે શણગાર અને રૂપના આભા સજી આભમાં ઊભી ઊભી હરખાતી હોય છે. પણ મારા પતિને એક એક શબ્દનું પાલન કરી સુખના શાંતિના આભા સજી સદૈવ સુહાગણ બની જીવતી રહી અને અમારા બાળકોના ઘરે રહેવાના, તેમની સાથે શેષ જીવન વિતાવવાના એમનો આગ્રહ અને પ્રેમ હોવા છતાં સ્વતંત્ર જીવન જીવતી રહી. એક અનોખી સુહાગણની જેમ વર્ષે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવા છતાં શરીરની અંદરની પ્રક્રિયા ડોક્ટર કે આધુનિક ટેકનોલોજી પણ જાણી શકતી નથી. મને બ્રેસ્ટ કેન્સર થયું. એક ઘડી લાંબો આંચકો લાગ્યો. 70નો આંકડો વટાવી ચૂકી હતી. મારા દીકરા ધ્રુવે હાસ્ટની વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલ એમડી એન્ડરસનમાં સારવાર લેવા માટે કહ્યું. મેં ના પાડી. તેને અમે બંનેને ખબર હતી કે કેન્સર 3rd સ્ટેજ પર આવી મોટેથી ખડખડાટ હસી મોતનું આહ્વાન આપી ચેલેન્જ આપી રહી હતી. જોઈએ છીએ કોણ જીતે છે. મારી બંને બહેનો અને રૂપા અને ધ્રુવ સૌ મારા ઘરે આવી કહ્યું, તમે હવે અમારે ઘેર આવી રહ્યો છો. મેં કહ્યું, હું કોઈને પણ ભારરૂપ બનવા નથી માંગતી. તમે સૌને પ્રેમ ભાવ, આગ્રહ હું જોઈ શકું છું. પણ ઈશ્વરની દયાથી મેં એક ભારતીય બહેનને મારી સારવાર માટે હાયર કરી દીધા છે અને શગુન મારા માટે એકલી સંપત્તિ છોડી ગયા છે કે મને કશો જ નથી વાંધો. મમ્મી, તમે અમારા માટે જે સેક્રિફાઈસ આપ્યું છે તેના બદલામાં અમોને આપની સેવાની તક આપો. બેટા, મારી માત્ર ફરજ બજાવી છે. તેના બદલે રૂપે આપની સેવા લઉં તો મારો સ્વાર્થ કહેવાય. મારે માત્ર અનિચ્છનીય જીવન જીવવું છે. બસ તમે સૌ સુખી રહો એ જ મારી પ્રાર્થના છે. મારા પ્રત્યેનો આદરભાવ અને પ્રેમ એ જ મારા શ્રેષ્ઠ બદલો છે. બહેન, આવું ના કહો. મારી નાની બહેન બોલી, અમોને એક બહેન, એક મા અને પિતાનો અઢળક પ્રેમ આપ્યો છે. કોઈ વ્યક્તિ ના કરી શકે એવું કર્યું છે. ના બહેન, મને બસ મારી રીતે જીવન જીવવા દેશો તો મારા મનને શાંતિ મળશે. ઋણના બંધનમાં જકડાયેલા દીકરા દીકરી અને બહેનોને આ વિનંતી ના ગમ્યું એવું મને લાગ્યું.
મારે કોઈની પણ ઋણના બંધન રૂપી જેલના કારાવાસમાં નહોતું મૂકવા. મારી માંદગી અઢળક સમય માંગી લે. જોબ કરતા કરતા સમય અને સવલતનો ભોગ આ જમાનામાં આપવો એ ઉનાળાની 110 ડિગ્રી ટેમ્પરેચરમાં લોન મૂવર ચલાવનાર સમાન મેં મારું કાર્ય પૂરું થયું છે. કોઈ પણ અપેક્ષાના કુળગુચ્છ અને સ્વીકાર નહોતા. જન્મ મરણના કિનારા વચ્ચે મારી જીવન સરિતા વહેતી વહેતી ભવસાગરમાં ભળી જાય એ જ મારું ધ્યેય હતું. હજુ સમય અને થોડી શક્તિ હતી. 1-2 દિવસમાં મેં નિર્ણય લઈ લીધો અને આ મારો આખરી પત્ર હતો. પ્રિય ભાઈ બહેનો અને મારા વહાલા સંતાન, આ પત્ર વાંચી આપ સૌને દુઃખ થશે, પરંતુ મારી આખરી ઈચ્છાને માન આપી દુઃખના કડવા ઘૂંટડામાં સાકર નાખી પી જશો. મેં નિર્ણય લીધો છે કે હું એક નર્સિંગ હોમમાં મારા આખરી દિવસો એક વનવાસીની જેમ વિતાવી કોઈ પણ મોહમાયાના બંધનમાં જકડાયા વગર વિદાય લેવા માંગુ છું. આ જગત એક મુસાફરખાનું છે જ્યાં અનેક મુસાફરો આવી સંબંધના તોરણો બાંધી ચાલ્યા ગયા અને એ જ સંબંધોએ સંબંધીને લાગણીશીલ બનાવી રડાવી ગયા છો. હું ઈચ્છતી નથી કે મારા ગયા બાદ કોઈની પણ આંખોમાં આંસુ આવે કે જે આંસુને હું જોઈ નહીં શકું. સમયના પ્રવાહમાં લાગણીઓ ધોવાતી રહેશે. કોઈનું સ્થાન અહીં કાયમી છે જ નહીં. મારું કર્તવ્ય અહીં પૂરું થાય છે. હા, મારા ગયા બાદ મારા પ્રાણને દેહમાંથી જે પણ અવયવ કોઈ પણ માનવીને કામમાં આવે તો ઉપયોગ જરૂરમાં લેજો. હું કયા નર્સિંગ હોમમાં જાઉં છું તેનું એડ્રેસ આપી શકું તેમ નથી. આપ સૌને તેનું દુઃખ થશે, પરંતુ આજ મારો આખરી નિર્ણય છે. તે લોકોએ મારા મૃત્યુ બાદ જરૂર જાણ કરશે. મારું જીવન એ જ છે. આ મારો આખરી સંદેશ છે. તેમાંથી જો કોઈ લઈ શકો તો જરૂર લેજો. ગુડ બાય. વિશ્વના વિશ્રામ સ્થાને આવેલા એક મુસાફર જેણે સંબંધોની શૃંખલા બાંધી ચાલી નીકળ્યો. તો મિત્રો, આજની વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.